પહેલી રચના રજૂ કરું છું. ચવ્યો શ્વાસ ઉચ્છ્વાસ જીનામ જીનામ. ચવ્યો શ્વાસ ઉચ્છ્વાસ જીનામ જીનામ. અચરજો દિસ્યો વાસ જીનામ જીનામ. અચરજો દિસ્યો વાસ જીનામ જીનામ. ચવ્યો શ્વાસ ઉચ્છ્વાસ જીનામ જીનામ. અચરજો દિસ્યો વાસ જીનામ જીનામ. પ્રગટ પિંડ પરકાશ જીનામ જીનામ. પ્રગટ પિંડ પરકાશ જીનામ જીનામ. ચહુ લોક અજવાસ જીનામ જીનામ. પ્રગટ પિંડ પરકાશ જીનામ જીનામ. ચહુ લોક અજવાસ જીનામ જીનામ. ધૂણા જેમ ધખ્યો ખાસ જીનામ જીનામ. ધૂણા જેમ ધખ્યો ખાસ જીનામ જીનામ. અહર્નિશ રટ્યો દાસ જીનામ જીનામ. ધૂણા જેમ ધખ્યો ખાસ જીનામ જીનામ. અહર્નિશ રટ્યો દાસ જીનામ જીનામ. ધરાતે ચગ્યો રાસ જીનામ જીનામ. ધરાતે ચગ્યો રાસ જીનામ જીનામ. અજીવ્યો ઈ આકાશ જીનામ જીનામ. ધરાતે ચગ્યો રાસ જીનામ જીનામ. અજીવ્યો ઈ આકાશ જીનામ જીનામ. ખૂટી વ્યો શબ્દ ગાલ ખૂટી વઈ માળું. ખૂટી વ્યો શબ્દ ગાલ ખૂટી વઈ માળું. બચ્યો હિક સહવાસ જીનામ જીનામ. ખૂટ્યો શબ્દ ખૂટી વ્યો શબ્દ ગાલ ખૂટી વઈ માળું. બચ્યો હિક સહવાસ જીનામ જીનામ. ચવ્યો શ્વાસ ઉચ્છ્વાસ જીનામ જીનામ. અચરજો દિસ્યો વાસ જીનામ જીનામ. આ મને 10-12 વર્ષનો હોઈશ ને ત્યારનું અનુસંધાન છે દાદા મેકરણ સાથેનું. એટલે એની કૃપાની આ ગઝલ આટલા વર્ષે આવેલી. કારણ કે પછી મારે જુનાગઢમાં રહેવાનું થયું તો જુનાગઢમાં એમનો પહેલો જે તપ હતો, પહેલો ધૂણો એમનો એ જુનાગઢમાં હતો 12 વર્ષનો. એટલે એ મારા ચિત્તમાં હતું જ. અને પછી વર્ષો પછી એમની કૃપા ઉતરી ત્યારે આ ગઝલ આવી. અને આવી મને આ પૂર્વસૂરીઓની રચનાઓ જ્યારે મારા દ્વારા પ્રગટ થાય છે ને, હું માધ્યમ હોઉં છું, ત્યારે એમની ભાષા આવે છે. આમ તો મારી માતૃભાષા તો ગુજરાતી છે અને મારી અભ્યાસની ભાષા સંસ્કૃત છે. હું ગુજરાતીનો અધ્યાપક નહોતો, હું સંસ્કૃતનો અધ્યાપક હતો. એટલે મારી ભાષા સંસ્કૃત છે અભ્યાસની. પણ એ મેં સંસ્કૃતનો અભ્યાસ શબ્દને પામવા માટે કર્યો છે. કેમ કે મારે કવિ તરીકે આખા શબ્દને પામવો હતો. અને મને નાનપણથી જ કંઈક શબ્દ માટે એક અપાર આકર્ષણ હતું. એ એની કૃપા હતી. એટલે પછી મેં સંસ્કૃતની મને ખબર હતી. પણ પછી ક્લાસિકલ એટલે વૈદિક સંસ્કૃત, પછી પ્રશિષ્ટ સંસ્કૃત, પછી પ્રાકૃત, પછી અપભ્રંશ, પછી જૂની ગુજરાતી, પછી અત્યારની ગુજરાતી. આવો ક્રમ છે. એટલે આખા ક્રમને પામવાનો, એટલે શબ્દની 2-5 હજાર વર્ષમાં શું ગતિ થઈ છે, કઈ અર્થછાયાઓ એને મેળવી છે, કઈ અર્થછાયાઓ એને ગુમાવી છે, એનો મને ખ્યાલ હોય તો મને શબ્દ પૂરેપૂરો પ્રત્યક્ષ થાય. મારે કવિતામાં જ્યારે એનો સાક્ષાત્કાર કરવો હોય તો એ મને પૂરેપૂરો કામ લાગે. એટલે મેં એ રીતે મારી અભ્યાસની વ્યવસ્થા ગોઠવી હતી. અને પછી કવિતામાં પ્રગટ થવું હતું મારે, એટલે મેં એમએમાં જે 14 શાસ્ત્રો હોય એમાંથી કાવ્યશાસ્ત્ર એનો અભ્યાસ કરેલો. એટલે ભરતથી માંડી અને
અત્યાર સુધીના જગન્નાથને પછીના પણ આચાર્યોએ જે કવિતા વિશે વિચારણા કરી છે એ વિચારણામાંથી મારે પસાર થવું હતું અને મારે કવિ તરીકે મને પોતાને સજ્જ કરવું હતું. એટલે એ રીતે એ ગોઠવાયું બધું. એટલે મને શબ્દ છે ને એની મારા ઉપર આટલી બધી કૃપા છે, એની પાછળ મેં શબ્દની સતત ઉપાસના કરી છે. એટલે વર્ષો પહેલાં મેં લખ્યું હતું, શબ્દને ઉપાસ્યો છે, શબ્દને ઉપાસ્યો છે, સત્ય હો કે આભાસી. શબ્દને ઉપાસ્યો છે, સત્ય હો કે આભાસી. હવે બીજી રચના, મારી કવિ ચેતનાનો ઉદય એ જૂનાગઢમાં થયો. એટલે જૂનાગઢ એ મારા અંદર સતત હોય છે. એમાં મને એવું હતું કે આ જૂનાગઢ છે ને એને કોઈ પણ માણસને હોય એ વતન પ્રીતિ છે મને. પણ પછી આ રચના લખાઈ એ પછી મને ખબર પડી કે એટલું નથી, એની સાથે મારો અનેક સમયનો રહસ્યમય સંબંધ છે. એ ભૂમિ સાથેનો મારું જોડાણ છે. એ રચના એ આ મને લખાયા પછી સમજાયું, પહેલાં નહોતી ખબર. એટલે તમને પહેલાં ખબર હોય એટલું જ જો તમે કવિતામાં લખતા હો તો તમારું શું એમાં? તો તમે ટાઈપરાઇટર કે ટેપ રેગ્યુલરથી વિશેષ કાંઈ નથી. તમને શું લાભ મળ્યો? તો આ રીતે દરેક કવિતા પછી તમારી ચેતનામાં કંઈક ઉમેરાતું હોય અથવા તમારી ચેતનાનો કોઈક અંધારો ખૂણો અજવાળાતો હોય એવું તમને લાગે તો તમને લાભ છે, નહીં તો તમને શું લાભ છે? તો કંઈ લાભ નથી. 5-15 માણસ કવિ કહે તો એનાથી શું લાભ? કાંઈ નહીં. તો આ કવિ રચના લખાઈ ત્યારે મને પહેલાં એમ હતું કે કોઈ પણ માણસને હોય એ વતન પ્રીતિ મને જૂનાગઢ માટે છે. અને પછી એ લખાયા પછી મને પ્રતીત થતું ગયું કે જૂનાગઢની એ ભૂમિ સાથે, ગિરનારની આજુબાજુની ભૂમિ સાથે મારે અનેક જન્મોનો સંબંધ છે. એટલે પછી નાથ સંપ્રદાયની સાથે પણ સંબંધ એને કારણે જોડાય છે. કારણ કે અનેક જન્મો પસાર થયા હોય તો જાત જાતનું બધી જ અનુભૂતિઓમાંથી પસાર થવાનું આવ્યું હોય. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ. એટલે બીજી પંક્તિમાં જ ફ્લાઇટ આવી ગઈ કે માત્ર વર્તમાનમાં નહીં પણ સમયના કોઈ પણ સ્તરે હું મળીશ. હું વિદ્યમાન હતો સતત, આદિકાળથી માંડી હું વિદ્યમાન હતો અને હજી પણ હું વિદ્યમાન હઈશ. એટલે બીજી જ પંક્તિથી અનુભવ થયો. પછી ત્યાં ટકી રહેવાનું હોય છે એ જગ્યાએ. કેમ કે કવિતા છે એ તમને એક પોલ જમ્પના વાંસની જેમ, વાંસકૂદકામાં જેમ વાંસડો એક નિશ્ચિત ઊંચાઈ સુધી લઈ જાય પણ પછી વાંસડો ફેંકી દેવાનો હોય અને બીજી બાજુ અજ્ઞાતમાં સાહસપૂર્વક કૂદી પડવાનું હોય તો તમને તમારી પ્રાપ્તિ થાય, નહીં તો પ્રાપ્તિ ન થાય. તો એ રીતે આ ત્યાં ટકી રહેવાનું અથવા કૂદી પડવાનું અજ્ઞાતમાં હિંમતથી. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ. ન ખુલે ન તૂટે કટાયેલું તાળું, ન ખુલે ન તૂટે કટાયેલું તાળું, કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. ન ખુલે ન તૂટે કટાયેલું તાળું, કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. આ હિજરત છે ને એ મનુષ્ય જીવનની કરુણતમ ઘટના છે, જેમાં તમે કંઈ પણ કારણ ના આપો છતાં તમારે અપરૂટેડ, ઉન્મૂલિત થવાનું હોય
તો હવે આ કરુણ વસ્તુ એ જુનાગઢમાં મેં કેટલાય ઘરો હજી તાળા છે એવા જોયા છે જે હિજરતમાં જતા રહ્યા છે. તો એક સંવેદનશીલ ચિત્તને એ વસ્તુ સંગ્રહી રહી હશે મનમાં, તો એ પ્રગટ થઈ ગઈ. ન ખુલે ન તૂટે કટાયેલું તાળું, કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. હવે આખી કાળમાં ગતિ થાય છે. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હતો હું સુદર્શન સરોવર છલોછલ. ત્યાં વર્ષો પહેલાં સુદર્શન નામનું સરોવર હતું. જે અશોકના શિલાલેખમાં સ્કંદગુપ્ત અને રુદ્રનામનના શિલાલેખમાં એને સમરાવ્યાનો, એ પાળ તૂટી ગઈ અને સમરાવ્યાનો ઉલ્લેખ છે. પણ અત્યારે એનું કોઈ નામો નિશાન નથી. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે કુંડ દામોદરે હું મળીશ. હવે એટલો ભાગ સચવાઈ રહ્યો છે. જે નદીઓ સુદર્શન સરોવરમાં હતી એ જ નદી સુવર્ણ સિક્તા અથવા સોનરેખ એના ઉપર દામોદર કુંડ છે. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે કુંડ દામોદરે હું મળીશ જ. નગારે પડે દાંડી પહેલી કે ચોરે, નગારે પડે દાંડી પહેલી કે ચોરે, સમી સાંજની ઝાલરે હું મળીશ જ. નગારે પડે દાંડી પહેલી કે ચોરે, સમી સાંજની ઝાલરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સૂની રાંગે, અટુલા કોઈ કાંગરે હું મળીશ જ. પછી તળેટી સુધી કોક વહેલી સવારે, તળેટી સુધી કોક વહેલી સવારે, જશો તો પ્રભાતીશ્વરે હું મળીશ જ. તળેટી સુધી કોક વહેલી સવારે, જશો તો પ્રભાતીશ્વરે હું મળીશ જ. તો એ મધ્યકાળનો સમય આવ્યો. પછી આગળ હવે ગિરનાર તો હવે પ્રાગૈતિહાસિક કાળ કે જેનો ઇતિહાસ નથી એ સમય. કેમ કે ગિરનાર છે એ તો હિમાલય કરતાંય જૂનો છે. હિમાલય કરતાંય ગિરનાર જૂનો છે. નર્મદા ગંગા કરતાં જૂની છે. કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો, કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો, સુસવતા પવનના સ્તરે હું મળીશ જ. કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો, સુસવતા પવનના સ્તરે હું મળીશ જ. તો આ પ્રાગૈતિહાસિક સમય છે. એ વખતે પણ મારું અસ્તિત્વ, મારી હયાતી તો હતી જ. ત્યાં પણ હું મળીશ. કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો, સુસવતા પવનના સ્તરે હું મળીશ જ. પણ શરત છે, સાથ દેવો પડે. કોઈને મળવું નથી એવું નથી, સે તૈયારી બતાવે તો મળવું. કોઈ પણ ટૂંકે જઈ જરા સાથ દેજો, સુસવતા પવનના સ્તરે હું મળીશ જ. અને હવે યાદ આવે છે, શિખર પર ચટકતી હશે ચાખડીને, શિખર પર ચટકતી હશે ચાખડીને, ધરીને કમંડલ કરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડીને, ધરીને કમંડલ કરે હું મળીશ જ. તે ભગવાન દત્તાત્રેયના સમયમાં પણ મારી ચેતના તો હતી જ. કોઈ પણ ધરીને કમંડલ કરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડીને, ધરીને કમંડલ કરે હું મળીશ જ. એ પાછું સમયમાં છતાં યાદ આવું, છતાં યાદ આવું તો કેદાર ગાજો, છતાં યાદ આવું તો કેદાર ગાજો. હવે સ્થળ નથી રહેતું, તરત
સમયનું પણ નથી. આમ તો ભવિષ્યકાળ છે એટલે ભવિષ્યમાં ક્રિયાપદ છે એટલે બધા ભવિષ્યકાળના છે, પણ આમાં તરત આવીને ભીતરે હું મળીશ, છતાં યાદ આવું તો કેદાર ગાજો, તરત આવીને ભીતરે હું મળીશ જ. શમે મૌનમાં શબ્દ મારા પછી પણ, શમે મૌનમાં શબ્દ મારા પછી પણ, કોઈ સોરઠે દોહરે હું મળીશ જ. હું સામૂહિક સ્મૃતિમાં ક્યાંક સચવાયેલો હઈશ જ. કોઈ સોરઠે દોહરે હું મળીશ જ. હશે કોક જણ તો ઉકેલીએ શકશે, કોક જણ તો હંમેશા તમારી સમકાલીનતા તમને સમજી શકે કે પામી શકે એવો નિયમ નથી, એવું ન પણ બને. તમારે રાહ જોવી પડે. ભવભૂતિએ કહ્યું કે આ પૃથ્વી વિપુલ છે અને સમય અનંત છે. કાલોયમ નિરવધિર વિપુલા ચ પૃથ્વી ઉત્પત્સ્યતે અસ્તિવા મમ કોપી સમાન ધર્મ. કોઈ મારો સમાન ધર્મ મને સમજી શકે એવો હશે ક્યાંક, અથવા ઉત્પન્ન થશે. કેમ કે સમય નિરવધિ છે અને પૃથ્વી વિશાળ છે. તો એવી એક શ્રદ્ધા હશે કોક જણ તો ઉકેલી શકશે. શિલાલેખના અક્ષરે હશે કોક જણ તો ઉકેલી શકશે. શિલાલેખના અક્ષરે હું મળીશ જ. આ બધું મથામણ શેને માટે? એનો શેર આવ્યો, મને ગોતવામાં જ ખોવાયો છું. મને ગોતવામાં જ ખોવાયો છું. આ પતે પરકમાં આખરે હું મળીશ જ. મને ગોતવામાં જ ખોવાયો છું. આ પતે પરકમાં આખરે હું મળીશ જ. મને ગોતવામાં જ ખોવાયો છું. આ પતે પરકમાં આખરે હું મળીશ જ. સમાપન જુનાગઢ તને તો ખબર છે, જુનાગઢ તને તો ખબર છે. અહીં હર જરે ઝાંખરે કાંકરે હું મળીશ જ. જુનાગઢ તને તો ખબર છે. અહીં હર જરે ઝાંખરે કાંકરે હું મળીશ જ. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ. સમયના કોઈ પણ થરે હું મળીશ જ. આ મારી એક પ્રતીતિ કવિ તરીકે રહી છે કે આ બધા જે પૂર્વસૂરીઓ થઈ ગયા ને, કવિઓ, સંતો, એ બધાનો વિલય નથી થયો. એ વાતાવરણમાં એમની ચેતના વિદ્યમાન હોય છે અને ક્યારેક એની ફ્રીક્વન્સી એટલે આપણી ચેતના સાથે અનુસંધાન થઈ જાય તો એને જે કહેવાનું હોય, કહેવાનું રહી ગયું હોય, એ જ આપણી ચેતના દ્વારા એ પ્રગટ થતું હોય છે. આપણું એમાં કર્તૃત્વ નથી હોતું. આ એક પ્રસારણ હોય છે, કોસ્મિક, વૈશ્વિક. તો એવી એક રચના આવેલી 77ની સાલમાં, લગભગ 75-77ની સાલમાં. હજુ હાથ કરતાલ, હજુ હાથ કરતાલ ને ચિત્ત ચાનક, હજુ હાથ કરતાલ ને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજુ ક્યાંક થાનક. હજુ હાથ કરતાલ ને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજુ ક્યાંક થાનક. તો પેલી આ પંક્તિ આવી તો આ પહેલાં જે આવે ને એ ગોડ ગીવન હોય, ભગવાને આપેલી હોય પંક્તિ હોય. પેલો સરખો હોય ને એ એને કરાવેલો હોય, પછી આપણે એને ફોલો કરવાનું હોય. હે તો એ આ હવે આવી પછી તમારે વાત તો ભાષામાં આવી, ભાષામાં કરવાની છે એટલે એના અને કવિતાના સ્વરૂપમાં આવી એટલે એના નિયમો જે હોય એ લાગુ પડી જાય તરત જ. એટલે પેલી પંક્તિ આવી તો બહારની રીતે ખબર પડી ગઈ કે આનું એક માપ
હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક લગા ગા લગા ગા લગા ગા લગા ગા, આવી રચના છે. અને છેલ્લે બીજી પંક્તિ આવે એટલે ખબર પડે કે પછી પ્રાસ આવવો જોઈએ. હજુ હાથ કરતાલ ને ચિત્ત તાનક તળેટી સમીપે હજો ક્યાંક થાનક. તો આ ચાનક ને થાનક, હવે આગળ ગતિ જો થવાની હોય તો એને આ લગા ગા લગા ગા લગા ગા લગા ગામાં જ ગતિ કરવાની. અને બીજો નિયમ કે ચાનક અને થાનક એવા જ છેલ્લે આવવા જોઈએ, એવા જ પ્રાસ એમાં આવવા જોઈએ. આટલો નિયમ આવી ગયો, આને ફોલો કરવાનું. હવે બીજું જે ઇન્ટરનલ અંદર છે એ શું છે, તો તરત ખ્યાલ આવે કે આમાં ચાનક અને થાનક હજુ અને તળેટી, હજુ ચિત્ત ચાનક, હજુ હાથ કરતાલ એટલે કરતાલ, ચાનક તળેટી, ચિત્ત ચાનક તળેટી સમીપે હજો ક્યાંક થાનક. આટલી વસ્તુ આવી એટલે ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુઓ તો નરસિંહની ચેતના સાથે સંકળાયેલી છે. આ ખ્યાલ આવ્યો. હવે તમારે જો આગળ ગતિ કરવી હોય તો એક સંભાવના એ છે કે નરસિંહની જ વાત સાદ્યંત કર્યા કરો. એમની વાત નથી આમાં, આમાં એક સંભાવના છે, એક અભિપ્સા પ્રગટ થાય છે કે મારી ચેતના આવું ઈચ્છે છે. મારે નરસિંહની આખ્યાન નથી રચવાનું, પણ મારી ચેતનામાં જે અભિપ્સા, જે ઈચ્છા છે, સુપ્ત ઈચ્છા છે, એ આ પ્રકારની કંઈક છે. તો એ શું છે? હવે એમાં આગળ કંઈક કહેવાનું છે કે ના, એ તો પૂરું થઈ ગયું. હવે સંભાવના જો કવિતા આગળ વધવાનું હોય તો એના પેરેલલ શોધવાના હોય, એના જેવી જ બીજી અભિપ્સાઓ પ્રગટ કરવાની હોય અથવા બીજી અનુભૂતિઓ પ્રગટ કરવાની હોય. એટલે આગળ ચેતના ચાલી અને એટલું ક્લિયર થઈ ગયું. પહેલાં તો ખબર નહોતી, પછી ખબર પડી કે આ તો નરસિંહ છે. આ નરસિંહની ચેતનાનો એના ઉત્તરીયનો છેડો અડી ગયો છે. એ પછી આપણને ખબર પડે. આ બધી જાગૃતિ એ વખતે કોઈ જમવા આવો એમ કે તો સાંભળ્યું જ ન હોય આપણે. લઈ નાવ થારો સમયરો હળાહળ. લઈ વાત તો પોતાની જ કરવાની છે. લઈ નાવ થારો સમયરો હળાહળ, ધર્યો હોઠ ત્યાં તો અમીએ લપાનક. લઈ નાવ થારો સમયરો હળાહળ, ધર્યો હોઠ ત્યાં તો અમીએ લપાનક. તો ગુજરાતીમાં લઈ નામ તારું સમયનું હળાહળ એમ શક્ય હતું. ધર્યું હોઠ ત્યાં તો અમીએલ પાનક એમ શક્ય હતું, પણ ના. લઈ નાવ થારો સમયરો હળાહળ, ધર્યો હોઠ ત્યાં તો અમીએલ પાનક. એટલે રાજસ્થાની ભાષાની, મારવાડી ભાષાની છાંટ એમાં આપોઆપ આવી ગઈ. એટલે મીરાની ચેતનાનો સ્પર્શ. વિષ કટોરા રાણાજીને ભેજા, પીબત મીરા હાથી રે. ધર્યો હોઠ ત્યાં તો અમીર પાનક. પણ આમાં રાણા કોઈ નથી, પણ તમારો સમય છે, જમાનો તમારો. સમયરો હળાહળ, તમારી આજુબાજુનો સમય, તમારી આજુબાજુનો કાળ, તમારી આજુબાજુની પરિસ્થિતિ એ વિષતુલ્ય હોઈ શકે, પણ એનાથી ગભરાયા વિના એને પ્રેમથી મીરાની પી જવાની હોય તો એનું અમૃતમાં રૂપાંતર શક્ય છે એવું મીરાએ સાક્ષી આપેલી છે. લઈ નાવ થારો સમયરો હળાહળ. હવે આ આપણી ચેતનામાં સંદર્ભો, કવિતા છે ને એ સંદર્ભોથી રચાતી હોય છે. તમે કોઈ શબ્દ, કોઈ ભાવ કે કોઈ રસ
એ સ્વશબ્દ વાચ્ય નથી. આવો કાવ્યશાસ્ત્રનો સિદ્ધાંત છે કે શબ્દ ઉચ્ચારવાથી એ ભાવ કે રસ અનુભવાતો નથી. તમારે સંદર્ભ રચવો પડે. એને જો સંક્રાંત કરવો હોય, કમ્યુનિકેટ કરવો હોય તો આ સંદર્ભ રચવો એ કવિતા છે. એનું સ્ટેટમેન્ટ કરો, હું પ્રેમ અનુભવું છું એમ કહેવાથી કશો જ અર્થ થતો નથી. હે, આનો અર્થ જ નથી. એટલે પ્રેમ શબ્દ બોલો કે નહીં. મેં વર્ષો સુધી કવિતા લખી, હું પ્રેમ શબ્દ ઉપયોગ કરવાની હિંમત નહોતો કરી શકતો. 30-40 વર્ષ મારી, કારણ કે મારે જે અર્થ મારા મનમાં અનુભૂતિ છે એ અર્થ એ શબ્દ નહીં આપે. કેમ કે એ શબ્દ અનેક રીતે દૂષિત થઈ ગયો છે, અનેક રીતે વપરાયેલો છે, મારો અર્થ નહીં આપે. આવો એક ભાવ હતો મને. પછી એની વાત પછી હું કરીશ. પછી મેં જ્યારે વાપર્યો ત્યારે 3 વાર સીધો વાપર્યો. હવે આગળ આમાં ચાલીએ આપણે. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. તો આ સંદર્ભ છે. તો આ જે અનુભૂતિ થઈ, આ હું શબ્દોની સાથે જે કામ કર્યા કરું છું, સતત સમજણો થયો ત્યારથી, તો એ શું છે, શેને માટે છે? સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે. ક્યારેક એ સુખડ એ શબ્દોની સાથેનું જે મારું અનુસંધાન છે એનું સરસ પરિણામ આવવાનું છે એવી એક શ્રદ્ધા છે. તિલક કોઈ આવીને કરશે અચાનક. જ્યારે પહેલાંમાં તો તુલસીદાસ ચંદન ઘરે, તિલક કરે રઘુવીર, એમાં બંને અર્થો છે. રઘુવીર પોતે પોતાને તિલક કરે છે અને તુલસીદાસને પણ તિલક કરે છે. એટલે આમાં એવી કોઈ ધન્ય ક્ષણ આવશે, આ શબ્દોનું જે હું ઉતારું છું, એ શબ્દો ક્યારેક મને પણ કૃતાર્થ કરશે, તિલકિત કરશે, અને મારું જે આરાધ્ય છે, મારા આરાધ્યને પણ એ પુલકિત કરશે, તિલકિત કરશે. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. હવે આ તમે અત્યારે સાંભળ્યું, અને રહસ્યો સાંભળ્યા, આ પંક્તિઓ તમે પોતે શાંતિથી બોલશો ને તો મને જે અનુભૂતિ થઈ છે એ જ તમને થશે. નહીં તો આ કવિતા લખવાનો અર્થ શું છે? આ એક ચમત્કાર છે શબ્દનો, શબ્દની આ શક્તિ છે. સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક. હવે આગળ, અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી. અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી, મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક. અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી, મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક. હે ઈશ્વર, તે જે અસ્તિત્વ અમને આપ્યું છે અથવા યુનિવર્સ, તો એ અસ્તિત્વને અમે જતનપૂર્વક જાળવ્યું છે. એમાં ક્યાંય ક્ષતિ નથી આવવા દીધી, ઘસારો નથી લાગવા દીધો, ડાઘ નથી પડવા દીધો. જેવું તે આપ્યું છે એવું જ બરાબર યથાતથ તને અમે પાછું આપીશું. અમે જાળવ્યું છે જતન, ઝીણેરા જતનથી. ખાલી જતન નહીં, વધારે ઝીણેરા જતનથી, મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક. દાસ કબીર જતન કરી ઓઢી, જ્યો કી ત્યો ધર દેની ચદરિયા. દાસ કબીર જતન કરી ઓઢી, જ્યો કી ત્યો ધર દેની ચદરિયા. તો આ પૂર્વસૂરીઓ એ કેવા કામ લાગતા હોય છે.
દાસ કબીર જતન કરી ઓઢી ઝૂંકી જ્યું દર્દની ચદરિયા. અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી મળ્યું તેવું સોંપીશું કોરું કથા. અમને જે અસ્તિત્વ આપ્યું છે એ કથાને કોને કરું, સહેજ પણ મલિન થયા વિના, જર્જર થયા વિના એવું જ પાછું તને સોંપીશું, મળ્યું તેવું સોંપીશું કોરું કથાને. હવે પછીનો શેર આવે છે. આમાં આખી હવે બધા પૂર્વસૂરીઓની પરંપરા, એની કૃપા ક્રમશઃ અવતરિત થાય છે. હવે એક જે મર્યાદા છે પ્રાસની, તો સામાન્ય રીતે મારી કવિતામાં કોઈ વ્યક્તિગત નામનો ઉલ્લેખ હું નથી કરતો. આમાં આપ જોયું આ ચારે શેરમાં કોઈનો વ્યક્તિગત ઉલ્લેખ નથી. મારે આમાં પ્રાસને કારણે કરવો પડ્યો પહેલી વાર. છે ચન જયનું એના જ પંખી ચુગેયા, છે ચન જયનું એના જ પંખી ચુગેયા, રખી હથ હેઠા નિહાળે છે નાનક. છે ચન જયનું એના જ પંખી ચુગેયા, રખી હથ હેઠા નિહાળે છે નાનક. राम की चिड़िया राम का खेत, खा लो चिड़िया भर भर पेट. આવી એક ભૂમિકાની અભિવ્યક્તિ આમાં થઈ, અથવા આવી એક ભૂમિકા સુધી ચિત્તનો વિકાસ થયો આ કવિતાના નિમિત્તે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખા લો ચિડિયા ભર ભર પેટ. આ બધું જ એનું રચેલું છે, બધા જ એના રચેલું હશે, બધું જ એને રચેલું છે, એના માટે રચેલું છે, એવું સત્ય એ તમને સમજાવે કવિતા. તો આ છેલ્લે નાનક આવ્યા. હવે પરેશ ભટ્ટનો નામોલ્લેખ થયો, જે રચના પેલી રૂડી ચોપાટો મંડાણી ચંદન ચોકમાં, એ મારો ખાસ મિત્ર હતો. મારી બધી જ રચનાઓ એને સાંભળી છે. એ રેડિયોમાં હતો, એ જ્યારે મળે ત્યારે મારી નોટોમાંથી છેલ્લેથી હું વાંચું અને પછી એમ કે હા અહીં સુધી આપણે છેલ્લે વાંચ્યું હતું. એ બધી જ રચનાઓ એ સાંભળેલી છે. આ રચના જ્યારે એને સાંભળી, બરોડામાં એ વખતે ડ્યુટી ઓફિસર હતો અને મારું પેરેન્ટ સ્ટેશન એટલે મારું કાવ્યનું રેકોર્ડિંગ કરવાનું હોય જ્યારે વડોદરા જવાનું હોય, એટલે ડ્યુટી ઓફિસર હતો, એટલે મારું શનિવારે ગોઠવે જેથી અમે રવિવાર સાથે રહી શકીએ. તો એને હું મારા ક્રમ પ્રમાણે કવિતા સંભળાવતો હતો. આ કવિતા જ્યારે વાંચી, વર્ષોથી સંભળાવતો હતો હું, પહેલી વાર એને એમ કહ્યું મને આ લખી આપો. પહેલી વાર એ મેં કીધું કેમ? મારે ગાવી છે. આ બને વાત ત્યારે કવિતાની રચના, એનું ગાન, એનું કમ્પોઝિશન એ આવે. આ ચેતના ગાયકની કે કમ્પોઝરની, આ ચેતના કે કવિતા, એટલે એને કવિતાના સતત સંપર્કમાં રહેવું જ પડે. તો મને આ પહેલાં એવું ક્યારેય કહ્યું જ નહોતું, અને કારણ એને આપ્યું કે મારે ગાવી છે. તો મેં કીધું કેમ ગાવી છે? હવે એ ચેતના કેટલી વિસ્તૃત હોય એ કે તમે જુઓ, આમાં નાનક સિવાય કોઈનું નામ નથી લીધું. મેં કીધું હા, છતાં એ બધા સમજાય છે. તો એની સાથે જે શાસ્ત્રીઓ જોડાયેલા છે આપણી ચેતનામાં, સામૂહિક ચેતનામાં, એને કારણે સમજાય છે. મેં કીધું હા. તો કે એવી જ રીતે આ બધા સાથે સંગીતના શાસ્ત્રીઓ છે, અને એ રીતે સંગીત દ્વારા પણ એમની વ્યંજનના નામ લીધા વિના થઈ શકે. આ બધા જ ગાનારા હતા. એ મને બહુ આનંદ થયો. મેં લખી આપી રચના. હું દાહોદ હતો, ફરી પાછો હું ગયો ત્યારે મને કે 3 શેર થયા છે. 3 શેર થયા એટલે પહેલો એને નરસિંહનો શેર એ પ્રભાતીમાં કર્યો, મીરાનો રાજસ્થાની ખમાજમાં કર્યો, માંડમાં, અને તુલસીદાસનો
એ જો આપણે ચોપાઈ ટ્રેડિશનલી જેમ ગવાતી હોય છે એમ ગવાય એમ કર્યું. અને હજી પછી કર્યો હતો આનો નાનકનું એ પંજાબી હીર નામનું એક ગાયન છે પ્રકાર લોકગીતનું, એ એમાં એને કર્યું હતું. અને કબીરનું નહોતું કર્યું, એટલે પછી એના વિશે એને વાત કરી મને. પછી હું ગયો પાછો, એટલે મને કે 3 સેટ થયા છે, સાંભળજે. એટલે મને સ્ટુડિયોમાં લઈ ગયો અને એ ગાય ત્યારે આમ સિંહની જેમ બેસે અને ગાવાનું શરૂ કર્યું. તો ગાયન સાંભળીને તમને સમાધિનો અનુભવ થાય એવો અનુભવ મને થયો. પણ એ પહેલાં જતાં જતાં મને કહ્યું હતું, મને આ બાજુ એક શેર જોઈએ છે કે છે, ચૈતન્યદેવ વિશે જોઈએ છે. એટલે મેં કીધું ચૈતન્યદેવ વિશે શક્ય છે, મારી ચેતનામાં એ છે, એમનો અનુભવ મને છે. હું દાહોદમાં રહું છું, એ દક્ષિણની યાત્રામાંથી પાછા બંગાળ ગયા ત્યારે આ રસ્તે જ ગયા હતા, દાહોદના રસ્તે જ ગયા હતા. અને એનું ચૈતન્ય ચરિતામૃત એ બંગાળીમાં હું વાંચું છું અત્યારે. એટલે શક્ય છે, પણ પ્રાસ વિના નહીં શક્ય બને. મને એક પ્રાસ જોઈએ. મને કે થશે થશે. પછી આ સંભળાયું મને. એ સંભળાયા એટલે મને એવો દિવ્ય અનુભવ થયો. એટલે મને એક વિચાર આવ્યો કે આ જે કરે છે એ ગાન છે, આ ગાન છે, ગાયન છે. અને ચૈતન્ય દેવની સાથે પણ ગાન જોડાયેલું છે. હવે ગાન શબ્દમાં ક પ્રત્યય લાગીને ગાનક શબ્દ બને, જેમ પાનમાં પાનક બને એમ. હવે આ ભાષાનું અધ્યયન જો કર્યું હોય તો તમને કામ લાગે કે સ્વાર્થે ડુલ પ્રત્યય ક લાગીને એ શબ્દ બને એ જ અર્થમાં, એ જ અર્થમાં. તો ગાનનું ગાનક બને, પાનનું પાનક બને. એટલે વચ્ચે મેં કહ્યું કે થશે થશે પરેશ. પછી હું બસમાં દાહોદ ગયો રવિવારે રાત્રે, તો રસ્તામાં આ શેર થયો. નયનથી નિતરતી મહાભાવ મધુરા, બહો ધૌત ધારા, બહો ગૌડ ગાનક. તો આ શેર આવ્યો, અદલ ચૈતન્યનો આવ્યો. ગૌડ ગાનક વહો મારા હૃદયથી, હરિબોલ 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 હરિબોલ. તો મેં ઘેરે જઈને પહોંચીને સીધો જ નોટમાં લખવા ગયો. તો આ બાજુ 5 શેર લખેલા હતા, આ સાઈડમાં ખાલી જગ્યા હોય ત્યાં મેં આ 5મો શેર લખ્યો. નયનથી નિતરતી. આ બંગાળીના ઉચ્ચારો જુદી રીતે જરા થતા હોય છે. અરો ઓ બોલા છે. નયનથી નિતરતી મહા, વનો બ મહાભાવ મધુરા, વહો નહીં બહો ધૌત ધારા, બહો ગૌડ ગાનક, ગૌડ ગાનક. તો આ શેર આવ્યો, પરફેક્ટ આવ્યો. પણ પછી એક ચમત્કાર થયો અને છેલ્લો શેર ઉમેરાયો એ વખતે, જે મનમાં હતો નહીં, જે પરેશે પણ કહ્યું નહોતું. હવે પરેશે ચૈતન્યનો શેર ઉમેરવાનું કેમ કહ્યું હતું એ કહું. એને મને કહ્યું, મને કે જુઓ, આ ભક્તિની ધારા એ સૌરાષ્ટ્રથી રાજસ્થાન, પંજાબ, વારાણસી, અયોધ્યા એમ થાય છે ને, ત્યાં કમાન જે અટકી જાય છે ને, બંગાળમાં ઉતરી જવી જોઈએ. સી ધ વિઝન. આ આવુંનું વિઝન હતું. એટલે આ રચનાનું એને કમ્પોઝિશન કરવામાં 4.5 વર્ષ લાગ્યા હતા આ ધીરજ એની. હજી એ બાકી હતું એને. તો મને કંઈક આ કબીર નથી પકડાતા. આ બંગાળમાં તો શું થયું કે પેલું બાઉલનું મ્યુઝિક જે છે, બાઉલ સંગીત, એ બાઉલ સંગીતમાં એને નયનથી નિતરતી મહાભાવ મધુરાએ કર્યું. કબીરજી નથી પકડાતા. પછી એને રિસર્ચ કર્યું કે કબીરના સમયમાં બંગાળમાં એક રસિયા નામનો લોકગાયનનો પ્રકાર હતો, જે હવેલીમાં હજી ગવાય છે, રસિયા. એ રસિયાની રવિજીની 40 વર્ષ જૂની રેકર્ડ ગોતી, એ સાંભળી અને પછી આ કબીરજીનું એમને કર્યું. ત્યારે કબીરે નથી પકડાયા.
હવે પેલો જે છેલ્લો શેર ચમત્કારિક આવ્યો હતો, જે મનમાં હતો નહીં ને ઓચિંતો પરાણે આવ્યો. નયન શબો રોજ એની મહેકનો મુસલસલ, અજબ હાલ હો ને અનલહક હો આનક. આ મંસૂર અલ હિજાજ અનલહક કહેતા જે શહીદ થઈ ગયા એ. શબો રોજ એની મહેક, એ પરમ તત્વની જે મહેક છે, શબો રોજ એની મહેકનો મુસલસલ સતત હાલ હો. આ હાલ છે ને એ જે પહેલામાં મહાભાવ મધુરા છે ને, એ મહાભાવ એ એક સમાધિનો પ્રકાર છે એમનો. મધુરા ભક્તિમાં મહાભાવ મધુરા એ સમાધિ ચૈતન્યની. આ સૂફીઓની સમાધિ જે છે એ એક પંક્તિ મનમાં આવી ગઈ હોય ને તો એ ગાતા ગાતા આખી રાત નાચ્યા કરે. એ હાલ કહેવાય એને, એવી સમાધિ હાલ. એટલે પરમ તત્વ સાથેનું સતત અનુસંધાન, એ હાલ એ ટેકનિકલ ટર્મ છે. શબો રોજ રાત દિવસ એની મહેકનો, એ પરમ તત્વની મહેક જ આપણને તો આછું જ મળે, સૂક્ષ્મ સ્વરૂપમાં જ મળે. એની મહેકનો મુસલસલ અજબ હાલ હો, અજબ હાલ હો ને અનલ હક હો આનક. અનલ હક, અહમ બ્રહ્માસ્મિ, મારા મોઢામાં અહમ બ્રહ્માસ્મિ એવો નાદ હોય. તો આ રચના આવી એ એને ઈરાનના સંગીતમાં, મિડલ ઇસ્ટના મ્યુઝિકના ટ્યુનમાં અને બાંગ પોકારાતી હોય એવી રીતે એને કમ્પોઝ કર્યું. આ એને કર્યું. હવે પ્રોબ્લેમ એમ હતો કે બધું પાછું અંતરામાં મેળવવું કઈ રીતે? આ બધા જુદા જુદા કમ્પોઝિશન, જુદા જુદા સંગીત, જુદી જુદી પરંપરાના સંગીત, જુદા જુદા સ્વરો, એને સ્થાયીમાં, અંતરામાંથી સ્થાયીમાં લાવવા કઈ રીતે? એનું કનેક્ટિંગ મ્યુઝિક, એના સરકવા માટેની સ્વરાવલી રચવી પડે, એ એને કરવાની હતી. એ સભાનતા એની એને કરી અને પછી એક પોસ્ટકાર્ડ લખ્યું જ્યારે એને આનું છેલ્લું રેકોર્ડિંગ કરાવ્યું રાજકોટમાં, ત્યારે કે આપણને પસંદ કરવામાં આવ્યા છે, આપણે આપણા હાથે એક કામ સરસ થઈ ગયું છે, તમે લખ્યું, મેં કર્યું અને ગાયું. એના અવાજમાં એ અવેલેબલ છે, પરેશના અવાજમાં. તો આ આખી રચના, કવિતા એ આવી સૂક્ષ્મ પ્રક્રિયા હોય છે અને તમે એને સૂક્ષ્મતાપૂર્વક જો લો તો તમને એનો પેલો મળે અને શબ્દ કઈ રીતે જીવંત હોય છે એ મળે. હવે પૂરું સમય છે, બે રચના સંભળાવી દઉં. મને 14-15 વર્ષની ઉંમરે દાદા મેકરનો પરિચય થયો, ત્યારની એમની સાખીઓ બે યાદ રહી ગઈ છે. ગાલડિયું ગુઢે થયું, બધીને વડથિયું, ચંગે માડું પૂછ્યું, સંધિ દલજી દલમેર્યું, સાયર લેર્યું થોડિયું, મુંજ ઘટ મેં ગણેર્યું, હકડી તળના પોગ્યું, ત્યાં બી ઉપડ્યું. તો આ બે મને એ વખતથી યાદ રહી ગઈ છે, પહેલી એક જ વાર વાંચેલી મેં. તો એ જુનાગઢ, ગિરનાર એ મારી ચેતનામાં સતત છે, એવી અનુભૂતિ થયા પછીની આ એક રચના. હમણાં એવું થાતું બહુ,
હમણાં એવું થાતું બહુ, હું મારી ટૂંકે જઈ રહું. હમણાં એવું થાતું બહુ, હું મારી ટૂંકે જઈ રહું. આપણા એક એક જણની મથામણ એ જ છે, આપણે આપણા મૂળ સ્થાનકે જવું છે. બધે કાંઈ પણ કરીએ ને એની મથામણ જ છે. ખિસ્સું કાતરે છે એની પણ મથામણ એ જ છે, એને એની મૂળ જગ્યાએ જવું છે. ખબર નથી પડતી કયા રસ્તા લઈએ છીએ. હમણાં એવું થાતું બહુ, હું મારી ટૂંકે જઈ રહું. અહીંયા તો કરડે છે કહું, હું મારી ટૂંકે જઈ રહું. એ જવાની પૂરી ઈચ્છા ત્યારે થાય કે અહીં આપણને કંઈ સારું ન લાગે. કહું એટલે કીડું. નાના બાળકોની ભાષા છે. મને કહું કરડે છે. એને ખંજોળ આવતી હોય ને તો કહેતા ના આવડે કહું કરડે છે, એ અળાઈ છે એવું થયું હોય તો અહીંયા તો કરડે છે કહું, હું મારી ટૂંકે જઈ રહું. અને આ બાળકની ભાષા આવી જાય, એટલી સરળતા આવે તો પોતાની ટૂંકે જઈ શકાય. હમણાં એવું થાતું બહુ, હું મારી ટૂંકે જઈ રહું. અહીંયા તો કરડે છે કહું, હું મારી ટૂંકે જઈ રહું. પછી પ્રયોજન પૂર્ણ સૌ, પછી પ્રયોજન પૂર્ણ સૌ, હું મારી ટૂંકે જઈ રહું. પછી મારે કોઈ કારણ નહીં રહેવાનું. પછી પ્રયોજન ત્યાં ગયા પછી તો મારે કાંઈ પ્રયોજન જ નહીં રહે. પછી પ્રયોજન પૂર્ણ સૌ, હું મારી ટૂંકે જઈ રહું. અહીંનું સાથે કહી ના લઉં, હું મારી ટૂંકે જઈ રહું. અહીંના જો અધ્યાસો પાછા આવી ગયા હોય તો ફરી પાછા આવવું પડે. અહીંનું સાથે કહી ના લઉં, હું મારી ટૂંકે જઈ રહું. કહીને કોને કહું, હું મારી ટૂંકે જઈ રહું. કહીને કોને કહું. તમારી વાત સામી વ્યક્તિને સમજાય જ છે પૂરેપૂરી, એવું ક્યારેય માનવું નહીં. કહીને કોને કહું, હું મારી ટૂંકે જઈ રહું. ક્યાં લગ કૂટાઉં અથડું, હું મારી ટૂંકે જઈ રહું. પછી બાકી જે કંઈ ત્યાં જઈ ગયું, હું મારી ટૂંકે જઈ રહું. હવે જે કંઈ ગાવાનું છે એ ત્યાં જઈને ગાઈશ. બાકી જે કંઈ ત્યાં જઈ ગયું, હું મારી ટૂંકે જઈ રહું. અને ત્યારે જ મને સાર્થક્યનો અનુભવ થશે, ત્યાં સુધી નહીં થાય. બાકી જે કંઈ ત્યાં જઈ ગયું, કારણ કે ત્યાં કોઈ સાંભળનાર નથી, એટલે સાંભળનારની અપેક્ષા પણ નથી. એ સ્વયંભૂ ગાન છે. બાકી જે કંઈ ત્યાં જઈ ગયું, હું મારી ટૂંકે જઈ રહું. મને લાગે કે હું છું, હું મારી ટૂંકે જઈ રહું. ત્યારે મને મારા હોવાનો પૂરો અનુભવ થશે, જ્યારે હું અન્ય કશા પર ડિપેન્ડન્ટ નહીં હું. બાકી જે કંઈ ત્યાં જઈ ગયું, કેમ કે સાંભળનારની અપેક્ષા નથી. બાકી જે કંઈ ત્યાં જઈ ગયું, હું મારી ટૂંકે જઈ રહું. મને લાગે કે હું છું, હું મારી ટૂંકે જઈ રહું. સહેલું નથી. જાર બાજરો છોડ્યા ઘઉં, હું મારી ટૂંકે જઈ રહું. જાર બાજરો છોડ્યા ઘઉં, હું મારી ટૂંકે જઈ રહું. ભખું પવન બીજું ના ખાઉં, હું મારી ટૂંકે જઈ રહું. જાર બાજરો છોડ્યા ઘઉં, હું મારી ટૂંકે જઈ રહું. ભખું પવન બીજું ના ખાઉં, હું મારી ટૂંકે જઈ રહું. ઠેઠ લગીની ડણકું દઉં, હું મારી ટૂંકે જઈ રહું. ઠેઠ લગીની ડણકું દઉં, હું મારી ટૂંકે જઈ રહું. ભલે તળેટીમાં પડઘઉં, હું મારી ટૂંકે જઈ રહું. ઠેઠ લગીની ડણકું દઉં, હું મારી ટૂંકે જઈ રહું. ભલે તળેટીમાં પડઘઉં, હું મારી ટૂંકે જઈ રહું. અલગ અલગ ગિરનારી ગઉં, હું મારી ટૂંકે જઈ રહું. અલગ અલગ ગિરનારી ગઉં, હું મારી ટૂંકે જઈ રહું. હોવાની ભેળો હું હોઉં, હું મારી ટૂંકે જઈ રહું. હોવાની ભેળો, હજી મારે ને મારા અસ્તિત્વની વચ્ચે કોઈ અંતર છે, એ અંતર પૂરું થઈ જાય. હોવાની ભેળો હું હોઉં, હું મારી. આપણે અત્યારે આપણા હોવામાં પૂરેપૂરા હોઈએ છીએ એવું નથી. હોવાની ભેળો હું હોઉં,
હું મારી ટૂંકે જઈ રહું, અલગ અલગ ગિરનારી ગઉં, હું મારી ટૂંકે જઈ રહું, હોવાની ભેળો હું હોઉં, હું મારી ટૂંકે જઈ રહું, હમણાં એવું થાતું બહુ, હું મારી ટૂંકે જઈ રહું, અહીંયા તો કરડે છે કહું, હું મારી ટૂંકે જઈ રહું. અને હવે છેલ્લી રચના સંભળાવી દઉં. આવી ગઈ. ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર, ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર, આપે તરવો આપ સમંદર, ચેત મછંદર, ના કોઈ બારું, ના કોઈ બંદર, ચેત મછંદર, આપે આપે તરવો આપ સમંદર, ચેત મછંદર. નિરખેતું દેતો છે નિંદર. નિરખેતું દેતો છે નિંદર, ચેત મછંદર, ચેતવ ધૂણો દીખી અંદર, ચેત મછંદર. નિરખેતું દેતો છે નિંદર, ચેત મછંદર, ચેતવ ધૂણો દીખી અંદર, ચેત મછંદર. કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા, કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા, સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર. કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા, સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર. સૂન શિખરની આગે આગે શિખર આપણું, સૂન શિખરની આગે આગે શિખર આપણું, છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર. સૂન શિખરની આગે આગે શિખર આપણું, છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર. सांस अरू सांस चला कर देखो आगे, सांस अरू सांस चला कर देखो आगे, आहालेक आया जोगंदर, चेत मछंदर. सांस अरू सांस चला के देखो आगे, आहालेक आया जोगंदर, चेत मछंदर. देख दिखावा सब डरता है दूर की ढेरी, देख दिखावा सब डरता है दूर की ढेरी, डरता सूरज डरता चंदर, चेत मछंदर. देख दिखावा सब डरता है दूर की ढेरी, डरता सूरज डरता चंदर, चेत मछंदर. આપણે સૂર્યચંદ્રને શાશ્વત માનીને સાક્ષી આપતા હોઈએ છીએ, પણ એ નાશવંત છે. ઢળતા સૂરજ ઢળતા ચંદર, ચેત મછંદર. चढ़ो चाखड़ी पवन पावड़ी जय गिरनारी, चढ़ो चाखड़ी पवन पावड़ी जय गिरनारी, क्या है मेरू क्या है मंदर, चेत मछंदर. चढ़ो चाखड़ी पवन पावड़ी जय गिरनारी, क्या है मेरू क्या है मंदर, चेत मछंदर. ना कोई बारू ना कोई बंदर, चेत मछंदर. आपे तरवो आप समंदर, चेत मछंदर. आंगन आंगन अलख जगाया गोरख आया, आंगन आंगन अलख जगाया गोरख आया, जागो रे जननी ना जाया गोरख आया. आंगन आंगन अलख जगाया गोरख आया, जागो रे जननी ना जाया गोरख आया. भीतर आके धूम मचाया गोरख आया, भीतर आके धूम मचाया गोरख आया. आदि शब्द मृदंग बजाया गोरख आया, भीतर आके धूम मचाया गोरख आया. आदि शब्द मृदंग बजाया गोरख आया. जटा झूठ जागी झटकाया गोरख आया, जटा झूठ जागी झटकाया गोरख आया. नजर सधी और बिखरी माया गोरख आया, जटा झूठ जागी झटकाया गोरख आया. नजर सदी और बिखरी माया गोरख आया. नाभि कमर की खुली पाखुरी धीरे धीरे,
नाभि कवर की खुली पाखुरी धीरे धीरे भोर भई भैरव सुर गाया गोरख आया नाभि कवर की खुली पाखुरी धीरे धीरे भोर भई भैरव सुर गाया गोरख आया। एक घड़ी में रुक्यो सांस कि अटक्यो चरखो, एक घड़ी में रुक्यो सांस की अटक्यो चरखो कर्म धर्मनी सिमटी काया गोरख आया। एक घड़ी में रुक्यो सांस की अटक्यो चरखो कर्म धर्मनी सिमटी काया गोरख आया। गगन घटा में एक कदाको बिजली हुलसी, गगन घटा में एक कदाको बिजली हुलसी गिर आई गिरनारी छाया गोरख आया। गगन घटा में एक करा को बिजली हुलसी घिर आई गिरनारी छाया गोरख आया। लगी लेह लेलीन हुए अब, लगी लेह लेलीन हुए अब बिन मांगे मुक्ता फर पाया गोरख आया। लगी लेह लेलीन हुए अब बिन मांगे मुक्ता फर पाया। हाँ, लगी लेह लेलीन हुए अब खो गई खलकत, लगी लेह लेलीन हुए अब खो गई खलकत बिन मांगे मुगता फर पाया गोरख आया। आंगन आंगन अलख जगाया गोरख आया। जागो रे जननी ना जाया गोरख आया। हाँ 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 ચોક્કસ સાંભળવું. હા, નરસિંહ મહેતાના 500 વર્ષની શતાબ્દી હતી ત્યારે મારા ઉપર વિશેષ કૃપા છે. કારણ કે જુનાગઢમાં રહ્યો વધારે હું, અને નરસિંહની ચેતના ત્યાં તો વધારે સઘન હોય એટલે એનો સંસ્પર્શ પહેલાંથી થયો. તો એ 500 વર્ષની પંચશતાબ્દીનું વર્ષ હતું ને, ત્યારે અમુક પ્રકારની રચનાઓ આવેલી અને મને તરત ખ્યાલ આવી ગયો. એટલે એને હું ગઝલ પ્રભાતી કહું છું એ રચનાઓને. એ સામાન્ય રીતે મુશાયરામાં વાંચવાની વસ્તુ નથી વાંચતો હું. તો આજે તમે આ ફરમાઈશ કરી એટલે મને માં લખાય એવી છે રચના. જુનાગઢમાં હું ગયો હોઈશ અને જુનાગઢ જાઉં ત્યારે કોઈને કોઈ રચના આવે, આપેલી જે સંભળાવી ને હું મારી ટૂંકે જઈ રહું. એ છેલ્લે જઈને જુનાગઢ ગયો ત્યારે પેલું ગવર્મેન્ટે જુનાગઢના સપૂત તરીકે મારું સન્માન કર્યું હતું. નરેન્દ્રભાઈ જ્યારે CM હતા ત્યારે એ વખતે મનોરંજન ગેસ્ટ હાઉસમાં રહ્યો ને ત્યાંથી બારીમાંથી ગિરનાર દેખાતો હતો અને ત્યારે મને હું મારી ટૂંકે જઈ રહું એવી રચના આવેલી. એમ આ એ પહેલાં આવેલી છે છે ને એમાં ખોલી દે. લક્ષ્ય વિન લેરતા લોલ લહરી લહું, લક્ષ્ય વિન લેરતા લોલ લહરી લહું, એક સદેખું હવે કઈ કહું ના કહું,
એક સરખું હવે કંઈ કહું ના કહું, લક્ષ્ય વિણ લેરતા લોલ લહેરી લહું, એક સરખું હવે કંઈ કહું ના કહું. તો આ નરસિંહ મહેતાને ચેતનાની કોઈક સ્થિતિ એ એમને પ્રગટ ન કરેલી એ પછી મારા દ્વારા પ્રગટ કરી છે. ગંધકર્પૂરવત, હવે જો ભાષા એમની આવી ગઈ, ગંધકર્પૂરવત વ્યાપતો તત્ક્ષણે, ગંધકર્પૂરવત વ્યાપતો તત્ક્ષણે, શબ્દને સહજ જ્યાં અંગુલીથી ગ્રહું, શબ્દને સહજ જ્યાં અંગુલીથી ગ્રહું, લક્ષ્ય વિણ લેરતા લોલ લહેરી લહું, એક સરખું હવે કંઈ કહું ના કહું. હવે મારી માટે વિવક્ષા અવિવક્ષા એ બે સરખા થઈ ગયા છે, કહેવાની ઈચ્છા અને શબ્દ મળ્યો છે મને, એને જ્યાં અડું છું ત્યારે એ કપૂરની જેમ ફેલાઈ જાય છે. હવે હું કંઈ ઈચ્છું એ મારી ઈચ્છાનો વિષય મારાથી જુદો રહી શકતો નથી, એનો શેર છે. હવે જો આમાં ભાષા એની આવે છે, લેશ અળગું નહીં રજ નહીં વેગળું, આ નરસિંહનું ડિક્શન છે, પહેલી પદાવલી છે. લેશ અળગું નહીં રજ નહીં વેગળું, આપમાં ઓગળે જે કંઈ હું ચહું, આપમાં ઓગળે જે કંઈ હું ચહું. તો એ મારાથી સેજે અલગ રહેતું નથી. લેશ અળગું નહીં રજ નહીં વેગળું, એથી પણ સૂક્ષ્મ વેગળું દૂર નથી રહેતું. હું જે કંઈ ઈચ્છું છું એ મારી અંદર ઓગળી જાય છે, એ પછી મારાથી ભિન્ન રહેતું નથી. હું જે કંઈ એ દ્વૈત જ રહેતું નથી, અદ્વૈત જ થઈ જાય છે. લેશ અળગું નહીં રજ નહીં વેગળું, આપમાં ઓગળે જે કંઈ હું ચહું. હવે સ્થિતિ કેવી છે? સાંભળું હું મને ગગન ગોરંભતો, સાંભળું હું મને ગગન ગોરંભતો, નાભિથી નેત્ર લગ નાદ રૂપે વહું. સાંભળું મને ગગન ગોરંભતો, નાભિથી નેત્ર લગ નાદ રૂપે વહું. આ તમે એમ સંબોધતો હું ભલે, હું આમ તમને તમે કહીને સંબોધું છું ભલે. આપણે શું કરીએ કે દ્વંદ્વમાં જીવીએ છીએ, ઓપોઝિટ્સ, સુખ દુઃખ હર્ષ શોક રાત દિવસ, આ બધા આમાં જીવીએ છીએ. એટલે આપણી ભાષા પણ એ દ્વંદ્વાત્મક છે, ઓપોઝિટ્સની બનેલી છે ભાષા. કવિતાનું કામ એ દ્વંદ્વને ઉગાડીને દ્વંદ્વાતીત થવું એ છે, એની બિયોન્ડ જવું. એ દ્વંદ્વવાળી દ્વંદ્વાત્મક ભાષા દ્વારા જ એ કામ કરવાનું છે. તો આ તમે એમ સંબોધતો હું ભલે, જોઉં તો હર પળે હોઉં છું હું જ હું, જોઉં તો હર પળે હોઉં છું હું જ હું, જોઉં તો હર પળે હોઉં છું. હવે એક કવિતા મારા તરફથી મેં પહેલાં નક્કી કરી હતી ને રહી ગઈ, સંભળાવી દઉં. હા, આજે છેલ્લે
હા હા હા, બસ આ છેલ્લી રચના. આ મારી ઈચ્છા હતી, આજનો દિવસ છે ને શિવરાત્રિનો, એટલે સાવ સહેલો છે લેવો લાવો રે ભરથરી. આપણે ત્યાં ભરથરી ગાનના પ્રચલિત હતા, એવી થોડીક રચનાઓ થયેલી, એમાંની આ પહેલી રચના છે. સાવ સહેલો છે લેવો લાવો રે ભરથરી, ભવનાથના મેળે તમે આવો રે ભરથરી, ભવનાથના મેળે તમે આવો રે ભરથરી. સાવ સહેલો છે લેવો લાવો રે ભરથરી, વાત અઘરી સીધ બનાવો રે ભરથરી, વાત અઘરી સીધ બનાવો રે ભરથરી. ઈને ઈની સાથે સરી ખાવો રે ભરથરી, ઈને એની સાથે સરી ખાવો રે ભરથરી. કાં તો સૂરજ કાં તો સળાવો રે ભરથરી, કાં તો સૂરજ કાં તો સળાવો રે ભરથરી. એમાં દલીલ નથી કે નથી દાવો રે ભરથરી, એમાં દલીલ નથી કે નથી દાવો રે ભરથરી. કોઈ કહે છે આવો વળી આવો રે ભરથરી, કોઈ કહે છે આવો વળી આવો રે ભરથરી. બધી સમજણને સમજાવો રે ભરથરી. એ બધી સમજણથી પર છે, બધી સમજણને શરમાવો રે ભરથરી. એનું કારણ શું છે? ઈ થયો નથી કે નથી થાવો રે સદભરથરી, ઈ થયો નથી કે નથી થાવો રે ભરથરી. એને ગોતી ગોતી ગવરાવો રે ભરથરી. એક જ ઈલાજ છે, તમે કાંઈને ગાઓ ને કાંઈને ગવરાવો. એને ગોતી ગોતી ગવરાવો રે ભરથરી, ભવનાથના મેળે તમે આવો રે ભરથરી. સાવ સાચું અમર ફળ પાવો રે ભરથરી, ભવનાથના મેળે તમે આવો રે ભરથરી.